જય બાળકૃષ્ણલાલ કી જય. પ્રહલાદનો બાળકોને ઉપદેશ. પ્રહલાદજી બોલ્યા કે સંસારમાં મનુષ્ય જન્મ અતિ દુર્લભ છે, ઈચ્છા પ્રમાણે ફળ આપનાર છે અને નાશવંત પણ છે. તેથી બુદ્ધિમાન મનુષ્યએ બાળપણથી જ ભગવત ધર્મોનું આચરણ કરવું. હે મિત્રો, ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું વિષય સુખ તો પ્રાણીઓને શરીરનો સંબંધ થતાં બધે મળી રહે છે. સુખ અને દુઃખ તો પૂર્વજન્મના કર્મો અનુસાર મળ્યા કરે છે. માટે મનુષ્ય સુખ મેળવવા માટે પ્રયત્ન ન કરવો, કારણ તેના માટે પ્રયાસ કરવાથી આપણા આયુષ્યનો નાશ થાય છે અને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું કહ્યું છે, તેમાંથી અડધા વર્ષો તો નિંદ્રામાં જાય છે. બાકી રહ્યા 50, તો તેમાંથી પહેલાં 20 વર્ષ બાલ્યાવસ્થા અને કુમારાવસ્થામાં જાય છે. બાલ્યાવસ્થા અજ્ઞાનમાં અને કુમારાવસ્થા ખેલકૂદમાં નીકળી જાય છે. છેલ્લા 20 વર્ષ વૃદ્ધાવસ્થાથી શરીર ઘેરાઈ જતાં અસમર્થપણામાં જાય છે. વચ્ચેનું 10 વર્ષનું આયુષ્ય બાકી રહે તે સંસારની આસક્તિમાં, દુઃખમય કામભોગમાં તથા મોહમાયામાં વ્યતીત થઈ જાય છે. અને યુવાવસ્થામાં સંસારમાં આસક્તિ રહી પાછળથી વિરક્ત થવાની શક્યતા જ નથી, કારણ કે જે પુરુષો ઇન્દ્રિયો જીતી જ નથી એવા પુરુષને પાશોના બંધનમાં જકડાયેલા આત્માને પછીથી મુક્ત કેવી રીતે કરી શકે? તેમજ પ્રાણથી પણ પ્રિય એવા ધન સમૃદ્ધિને કે જેને ચોર, સેવક કે વેપારી થઈને રહ્યા હોય છે, તેની તૃષ્ણાને કયો પુરુષ છોડી શકે? જેમ રેશમનો કીડો પોતાના હિતકારી ઘર બનાવતા તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ રાખતો નથી, તેમ લોભપૂર્વક કર્મોમાં રચ્યો-પચ્યો રહેતો મનુષ્ય મોહયુક્ત થઈને ઇન્દ્રિય સુખને સર્વથી અધિક માનતો હોય તે વૈરાગ્ય કેવી રીતે પામે? હે મિત્રો, કુટુંબનું પોષણ કરતો મનુષ્ય વિદ્વાન હોય તો પણ આત્મ સાક્ષાત્કાર કરવા સમર્થ થતો નથી, કારણ જેની ભાવના આ મારું અને આ પારકું એમ ભેદવાળી છે, તે વિદ્વાન હોય તો પણ મૂઢની પેઠે નરકને જ પામે છે. માટે જ બાળપણમાં જ ભગવત ધર્મો આચરવા જોઈએ. ભગવાનની પ્રાપ્તિ માટે નાનપણથી જ લાગી જવું જોઈએ. માતા પિતાએ પણ બાળકોને નાનપણમાં જ ધર્મના સંસ્કાર પાડવા જોઈએ. હે મિત્રો, તમે કેવળ વિષયપરાયણ દૈત્યનો સંગ છોડી આદિદેવ નારાયણની શરણે જાઓ. તે પરમેશ્વર કલ્પનામાં પણ ન આવી શકે તેવા છે. અચ્યુત ભગવાનને પ્રસન્ન કરનારને બહુ પરિશ્રમ પડતો નથી, કારણ ભગવાન સર્વસ્થળે વ્યાપ્ત છે. તેમનું સ્વરૂપ કેવળ અનુભવાત્મક આનંદરૂપ છે. માટે તમે તમારા આસુરી ભાવને છોડી સર્વ પ્રાણીઓ પર દયા કરો, જેથી ભગવાન પ્રસન્ન થાય. ધર્મ, અર્થ અને કામ શીખવતી આ વિદ્યા કેવળ આજીવિકા માટે ઉપયોગી છે. ભગવાનને પોતાનો આત્મા સમર્પણ કરવામાં ઉપયોગી થતી નથી. આ અનુભવ સુધીનું જ્ઞાન તથા શુદ્ધ ધર્મનો બોધ મેં પૂર્વે દેવતુલ્ય નારદ ઋષિ પાસેથી સાંભળેલો છે. દૈત્ય પુત્રો બોલ્યા કે હે પ્રહલાદ, તમે કે અમે આ શુક્રાચાર્યના 2 પુત્રો વિના બીજા ગુરુને જાણતા નથી અને આપણે આજ સુધી એમની પાસેથી જ શિક્ષણ લીધું છે. તમે તો ગુરુજીને ઘેર જ રહો છો, તો તમે આ જ્ઞાન ક્યારે મેળવ્યું? કારણ તમને પણ કોઈ મહાપુરુષનો સંગ થયો નથી. આ અમારો સંશય છે, તેનું આપ નિવારણ કરો. તો નારદજી બોલ્યા કે હે યુધિષ્ઠિર, દૈત્યોના પુત્રના આ પ્રશ્નથી મહાન ભક્ત અસુર પ્રહલાદજીએ આશ્ચર્ય પામેલા તે બાળકોને આગળ કહ્યું કે પૂર્વે મારા પિતાજી મંદરાચલ પર્વત ઉપર તપશ્ચર્યા કરવા ગયા હતા. ત્યારે તેમને ગેરહાજરીનો લાભ લઈ દેવોએ દાનવો સાથે યુદ્ધ કર્યું હતું. દાનવો ભયભીત થઈ નાસવા માંડ્યા. આ સમયે ઇન્દ્રે મારી માને કેદ કરીને લઈ જવા લાગ્યો. તેવામાં દેવયોગે રસ્તામાં નારદજી મળ્યા. તેમણે ઇન્દ્રને કહ્યું કે આ નિરપરાધી સતી સ્ત્રીને લઈ જવી તે પાપ છે, તું એને છોડી દે. તો ઇન્દ્ર બોલ્યો કે આ સ્ત્રીના પેટમાં અસુર રાજાનું બાળક છે, માટે પ્રસવ થાય ત્યાં સુધી તેને મારી પાસે રાખીશ અને પછી મારું કાર્ય સાધી તેના બાળકને મારીને તેને છોડી મૂકીશ. તો નારદજીએ ઇન્દ્રને સમજાવ્યું કે આ સ્ત્રીનો જે પુત્ર થશે તે ભગવત ભક્ત થશે અને અનંત ભગવાનનો બળવાન અનુચર થશે, જેથી તારાથી તે મૃત્યુ પામશે નહીં. માટે તું ખોટો ઉદ્યમ કરવો મૂકી દે અને આ સ્ત્રીને છોડી દે. તો નારદજીના વચનો સાંભળી ઇન્દ્રે મારી માતાને છોડી દીધા. પછી નારદજી મારી માતાને તેમના આશ્રમે લઈ ગયા અને ત્યાં રાખ્યા અને કહ્યું કે તારો સ્વામી પાછો ફરે ત્યાં સુધી તું અહીં રહે. તે સમયે હું મારી માતાના ઉદરમાં હતો. માતાજીએ ત્યાં સંતોની ઘણી સેવા કરી, કથા કીર્તન કર્યું. દયાળુ નારદ મુનિએ તેને તથા મને ઉદ્દેશીને ધર્મનું તત્વ તથા નિર્મળ જ્ઞાન આપ્યા હતા. ઋષિ કૃપાથી તેનું સ્મરણ
અને મને આજ દિન સુધી છે. તેમાં આવતું કે પરમાત્માને પ્રસન્ન કરવાનું સરળ સાધન છે કીર્તન. હે મિત્રો, તમે મારા વચન ઉપર શ્રદ્ધા રાખશો તો તમને પણ શરીર ઉપરનો અહંકાર ભાવ નષ્ટ કરવાનું જ્ઞાન પ્રાપ્ત થશે. કારણ શ્રદ્ધાથી સ્ત્રીઓ તથા બાળકોને પણ મારી માફક આવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે વૃક્ષોને તો જોયા છે. તે વૃક્ષો ઉપર ફળનું ઉત્પન્ન થવું, વધવું, પરિણામ પામવું, રૂપાંતર થવું, ઓછા થવું અને ક્ષય થવું, એવા 6 વિકારો થાય છે. આવા જ વિકારો શરીરને લાગુ પડે છે, પણ આત્માને લાગુ પડતા નથી. કારણ આત્મા નિત્ય, ક્ષયરહિત, શુદ્ધ, એક જ, સર્વનો જ્ઞાતા, સર્વનો આશ્રય, વિકાર વિનાનો, સ્વયં પ્રકાશ, સર્વના કારણરૂપ, વ્યાપક, સર્વસંગથી મુક્ત અને આવરણ રહિત છે. આ આત્માના 12 શ્રેષ્ઠ લક્ષણો કયા છે? તેનાથી આત્માના સ્વરૂપને જાણનારા પુરુષે મોહથી ઉદ્ભવતા હું અને મારું વગેરે ખોટા આગ્રહોને છોડી દેવા. કપિલ વગેરે આચાર્યોના મતે પ્રકૃતિ 8 પ્રકારની. મૂળ પ્રકૃતિ, મહતત્વ, અહંકાર 5 તન્માત્રાઓ છે. તેના ગુણો 3 સત્વ, રજસ અને તમસ છે. વિકારો 16, 11 ઇન્દ્રિયો અને 5 ભૂતો છે. અને આત્મા એક જ છે. કારણ આત્મા તેઓમાં સાક્ષી રૂપે રહેલો છે. જેમ માળાના બધા મણકાઓમાં દોરો પરોવાયેલો હોય છે, તેમ આત્મા સર્વમાં રહેલો છે. દોરો મણકાઓથી જુદો અને સ્વતંત્ર છે, તેમ આત્મા સર્વ પદાર્થોથી જુદો છે. ધીર પુરુષોએ વિચાર કરીને ક્રમે ક્રમે આત્માને શોધવો જોઈએ. જેમ પુષ્પોની ગંધ લઈને મનુષ્ય તે ગંધ તેમજ વાયુને અલગ અલગ જાણી શકે છે. કારણ આ ગંધ પુષ્પોની છે અને વાયુ તો માત્ર તેનું વહન કરે છે. તે જ રીતે કર્મોથી ઉત્પન્ન થનારી આ બુદ્ધિની 3 અવસ્થાઓનું ભાન થાય ત્યારે તે 3 અવસ્થાઓ અને તેનું ભાન કરાવનાર પદાર્થ એ બંનેને અલગ પાડવાની આત્માનું સ્વરૂપ જાણી શકાય છે. આ સંસારને દૂર કરવાના હજારો ઉપાયો છે. નારદજીએ તે બધા ઉપાયોમાંથી મને એક સરળ ઉપાય બતાવ્યો છે. ભગવત યોગરૂપી આ ઉપાયથી ભગવાન ઈશ્વરમાં પ્રીતિ થાય છે. ભગવાનમાં પ્રીતિ થવાના અનેક અતરંગ સાધનો છે. જેમ કે ગુરુની સેવા, ભક્તિ, પ્રાપ્ત થયેલા સર્વ પદાર્થો ભગવાનને અર્પણ કરવા, સત્પુરુષોનો સંગ કરવો, ઈશ્વરની ઉપાસના કરવી, ભગવાનની કથામાં શ્રદ્ધા રાખવી, ભગવાનના ગુણો તથા કર્મોના કીર્તન કરવા, ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનની મૂર્તિનું દર્શન, પૂજન અને નમસ્કાર કરવા. આ સર્વથી ઈશ્વર વિશે અનાયાસે ભક્તિ થઈ શકે છે. ભગવાન શ્રી હરિ સર્વના ઈશ્વર છે અને સર્વ પ્રાણીઓમાં રહેલા છે. તેથી દરેકને વંદન કરવા જોઈએ. જ્યારે ભગવત કથા શ્રવણ કરીને મનુષ્ય હર્ષમય થઈ, રોમાંચિત થઈ જાય, આંસુથી ગળગળો થઈ, ઊંચા સ્વરથી ગાવા માંડે, અસ્પષ્ટ શબ્દો બોલે તથા નૃત્ય કરે, ત્યારે તેને ભગવાનમાં પ્રીતિ પ્રાપ્ત થઈ એમ કહી શકાય. જ્યારે કોઈ મનુષ્ય ઊંચા અવાજે હે હરે, હે જગતપતે, હે નારાયણ એમ બોલે, ત્યારે તેની બુદ્ધિ ભગવાનમાં લીન થાય છે. તે સમયે પુરુષ બધા બંધનોથી મુક્ત થાય છે. તેનું મન અને શરીર ભગવાનની ચેષ્ટા વગેરે ભાવનાથી અનુકરણવાળું થાય અને તેનું અજ્ઞાન તથા વાસના બળીને ભસ્મ થઈ જાય છે. માટે તમે હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરો અને ભજન કરો. હે મિત્રો, શ્રીહરિની ઉપાસનામાં કોઈ મોટી મહેનત નથી. કારણ ભગવાન આપણા પોતાના હૃદયમાં જ રહેલા છે. આપણી અનાયાસે આસપાસ રહેલી સર્વ સમૃદ્ધિ તો નાશવંત છે અને આપનું કંઈ કલ્યાણ કરી શકે તેમ નથી. તે જ પ્રમાણે યજ્ઞકર્મથી પ્રાપ્ત તથા સ્વર્ગાદી પણ સ્પર્ધાથી યુક્ત હોય નિર્મળ નથી. માટે શ્રીહરિની નિષ્કામ ભક્તિ કરવી. આત્મા જ શાશ્વત છે. તે આપણી સાથે જ રહેવાનો છે. જ્યારે આ શરીર જ પારકું છે, તો શરીરથી જુદા સગા સંબંધીઓ, સંપત્તિ વગેરે પારકા હોય તેમાં શું નવાય છે? આત્મા એ તો શરીરથી થતા કર્મોને કારણે જન્મો જન્મના ફેરાની સજા ભોગવે છે. તેને આપણે જ ભક્તિ યોગથી આઝાદ કરી શકીએ. હે મિત્રો, બ્રાહ્મણપણું, દેવપણું, ઋષિપણું, સદાચાર કે જ્ઞાનીપણું આ બધું શ્રીહરિમાં પ્રીતિ કરતા બનાવનારું નથી. તે જ રીતે દાન, તપ, પુણ્ય, પવિત્રતા પણ તે માટે સમર્થ નથી. માત્ર શુદ્ધ ભક્તિથી જ ઈશ્વર પ્રસન્ન થાય છે. બાકી તો બધું નાટક જ છે. યક્ષો, રાક્ષસો, સ્ત્રીઓ, શૂદ્રો, વ્રજવાસી, ગોવાળિયા, પક્ષીઓ, મૃગો અને બીજા પાપી જીવો પણ ભક્તિથી ભગવાનને પામ્યા છે. આ જગતમાં પુરુષનો ઉત્તમ સ્વાર્થ એટલો જ કહ્યો છે કે તેણે શ્રીહરિમાં એકનિષ્ઠ ભક્તિ કરવી. જે ભક્તિનું સ્વરૂપ સર્વ સ્થળે ભગવાન જ છે એમ જોવું તે છે. બોલ ગોવર્ધનનાથ કી જય. બાળકૃષ્ણલાલ કી